રાજકોટમાં દેવામાં ડૂબેલો ડોક્ટર બુટલેગર બન્યો। સત્તાધાર પાસે થયેલા અકસ્માતના કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે। પૈસા કમાવવા માટે દારૂની હેરાફેરી કરતો હતો વિપુલ હાંડા। વનરાજગીરાએ આપેલો દારૂ કથરોટા ગામ સુધી પહોંચાડવાનો હતો, ત્યારે દારૂની હેરાફેરી કરવા જતા સરદાર ગામ પાસે પોલીસને શંકા ગઈ હતી। પોલીસે પીછો કરતા ડોક્ટરે પૂરપાટ ઝડપે કાર હંકારી હતી અને ઓવર સ્પીડમાં કાર ચલાવતા એક બાઇકને પણ અડફેટે લીધું હતું। મૂળ લોધિકાના દિનેશ સોલંકીનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું, ત્યારે પોલીસે આરોપી વિપુલ હાંડાની ધરપકડ કરી છે। આરોપીની કાર 100 લીટર દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સરદાર ઓપી વિસ્તારમાં આવેલ એક ગાડી છે, એનો ચેકપોસ્ટ પરથી ભાગી જતા તેને પોલીસ શંકાસ્પદ જણાવતા તેનો પીછો કરેલો અને ઉપરોક્ત આરોપી છે ગાડીનો ચાલક એ અંદરના અંતરિયાળા ભાગે લોધીડા ગામ તરફ ભાગેલો ને જે સિંગલ પટ્ટીનો રોડ હોય અને પોલીસ પણ તેનો શંકાસ્પદ જણાવતા પીછો કરતા તેને સામેથી આવતા એક મોટરસાયકલ ચાલક ઇસમ છે દિનેશ બચુ સોલંકી, તેને ટક્કર મારેલી અને આ બનાવમાં દિનેશ બચુ સોલંકીનું મૃત્યુ થઈ ગયેલું। ત્યારબાદ પોલીસે સ્થળ પર જઈને તપાસ કરતા તેમાંથી ગાડીમાંથી દેશી દારૂ 100 લીટર જેટલો અને 20,000 રૂપિયા જેટલો દેશી દારૂ મળેલો।